નવસારી જિલ્લામાં તોફાની વરસાદની શરૂઆત થઈ ગઈ છે। જૂના થાણા વિસ્તાર કે જે જળમગ્ન થઈ ચૂક્યો છે। ભારે વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા। સુરતને નવસારી સાથે જોડતો માર્ગ પણ પાણીમાં છે। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું। આપને જણાવી દઈએ કે નવસારીમાં વરસાદી વાતાવરણ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। જૂના થાણા વિસ્તારના દ્રશ્યો। જૂના થાણામાં જળબંબાકારની પરિસ્થિતિ છે। જે વરસાદી સિસ્ટમ છે હાલમાં દક્ષિણ ગુજરાતને ગમરોડી રહી છે। એક તરફ સુરતમાં પણ ધોધમાર વરસાદ, નવસારીમાં પણ ધોધમાર વરસાદ। નવસારી શહેરના જૂના થાણા વિસ્તારના દ્રશ્યો છે। જૂના થાણા વિસ્તાર હાલ જળમગ્ન જોવા મળી રહ્યો છે। રસ્તા પર પાણી ભરાઈ ગયા છે। સુરતને નવસારી સાથે જોડતો માર્ગ એ પાણી થઈ ગયો છે। ઠેર ઠેર પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું છે। નવસારીના જે નીચાણવાળા વિસ્તાર છે એ વિસ્તારમાં પણ જળભરાવની પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે નવસારી જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે। ખાસ કરીને નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોના માર્ગો પર પાણી ફરી વળ્યા છે। મુશળધાર વરસાદ વરસતાની સાથે ગ્રીડ અને નવસારીને જોડતો જે માર્ગ હોય છે એ માર્ગમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આજે હવામાન વિભાગ દ્વારા જે કંઈક આગાહી કરવામાં આવી હતી, આગાહીના પગલે ખૂબ મુશળધાર વરસાદ નવસારી જિલ્લામાં વરસી રહ્યો છે। ગત દિવસોમાં નવસારી જિલ્લામાં રેલની પરિસ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે હજારો લોકોને મોટું નુકસાન થયું હતું। ખેતીવાડી સાથે જાનમાલ પણ નુકસાન થયું હતું। ત્યારે હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે કે નવસારી જિલ્લામાં મુશળધાર વરસાદ વરસી શકે છે અને ડાંગ જિલ્લામાં પણ રેડ એલર્ટ છે, એટલે કે રેલની શક્યતા સાંજ સુધી વધી શકે એવી શક્યતા દેખાઈ રહી છે। જેને પગલે વહીવટી તંત્રએ અલગ અલગ જે કંઈક નીચાણવાળા વિસ્તાર છે એમાં શિફ્ટિંગની કામગીરી શરૂ કરી દીધી છે અને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સાથે સતત જે કંઈક સૂચનાઓ આપવાની હોય છે સૂચનાઓ આપી દીધી છે અને તમામ જે કંઈ વરસાદ છે તે વરસાદની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે। રાકેશ સોલંકી, બીટીવી ન્યૂઝ, નવસારી।